चलो भैया ये ध्यान जो भाई मैं स्पष्टता करी 28 દાખલામાં પહેલો જે પ્રશ્ન હતો એ આપણે એવું આપેલું હતું કે આકૃતિ પ્રમાણે એક પદાર્થ એ કે જે બખોલ ધરાવે છે આ બખોલ ધરાવતા પદાર્થમાં જો પદાર્થની સપાટી પર કેપિટલ ક્યુ વીજભાર મૂકેલો હોય તો બખોલની અંદર વીજભાર ના હોય અથવા તો વીજભાર શૂન્ય જેવું સાબિત કરો અથવા દર્શાવો એવું આપણે કીધું मैं एना माटे स्पष्ट आ रीते करी समझो बराबर આપણે એવું કીધું કે ભાઈ પહેલી વસ્તુ તો તમારા મગજમાં એવું છે કોઈ બી સુહાગ પદાર્થ હોય ભાઈ બખોલ વાળો હોય કે બખોલ વગરનો એ સુહાગ પદાર્થની સપાટી પર તમે વીજભાર મૂકો તો એ માત્ર સપાટી પર જ વિતરિત થાય ત્યારે દ્રવ્યની અંદર નહીં નંબર 2 હંમેશા યાદ રાખો સુવાહક પદાર્થના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય જ હોય માટે આ અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 છે એટલે મેં અહીંયા આગળ ગૌસિયન પૃષ્ઠ એવું વિચાર્યું કે જેની અંદર બખોલ આવી એટલે બખોલના બહારના ભાગમાં મેં ગૌસિયન પૃષ્ઠ વિચાર્યું છે હવે એની સાથે સંકળાયેલું ફ્લક્સ તો આપણને ખબર છે વિદ્યુત ક્ષેત્ર 0 છે આજે ગૌસિયન પૃષ્ઠ છે ત્યાં આગળ વિદ્યુત ક્ષેત્ર તો 0 છે વિદ્યુત ક્ષેત્ર 0 હોય તો ફ્લક્સ 0 માટે થાય 0 કારણ વિદ્યુત ક્ષેત્ર 0 પણ ગૌસનો નિયમ તો શું કહે છે કે ફ્લક્સ બરોબર ઘેરાયેલો વિસ્તાર વચ્ચે એપ્સિલોન છે તો બંનેને સરખાઈ દો that means sigma q by epsilon 0 is equal to 0 અને તેથી sigma q બરોબર છે અર્થાત આ બખોલની અંદર ઘેરાયેલો વીજભાર એ શૂન્ય છે બખોલની અંદરના ભાગમાં ઘેરાયેલો વીજભાર શૂન્ય છે આ પહેલો પ્રશ્ન કમ્પ્લીટ પછી એમાં બીજો પ્રશ્ન હતો કે ભાઈ આ જે પદાર્થ આને આ છે પદાર્થ હવે એ પદાર્થની બખોલમાં જો તમે પ્લસ ક્યુ વીજભાર ધરાવતો બી પદાર્થ મૂકી દો છો તો સાબિત કરો કે આ પદાર્થની સપાટી પર એટલે કે આ પદાર્થ એ ની સપાટી પર ટોટલ વીજભાર કેપિટલ ક્યુ પ્લસ સ્મોલ ક્યુ થાય ઓલરેડી પહેલેથી કેપિટલ ક્યુ તો છે જ અહીંયા આગળ પણ આ બખોલમાં તમે પ્લસ ક્યુ વિદ્યુત ભાર ધરાવતો પદાર્થ મૂકો તો હવે આ સપાટી પર કેપિટલ ક્યુ વત્તા સ્મોલ ક્યુ વીજભાર થાય એવું સાબિત કરો એની મેં સાબિતી કઈ રીતે આપી જુઓ મેં આવું વિચાર્યું કે અહીંયા આગળ ગૌસિયન પૃષ્ઠ બખોલને સમાવતી મેં વિચારી લીધી તો સંકળાયેલું ફ્લક્સ 0 કેમ તો કે આપણે જાણીએ છીએ કોઈ બી સુવાહક પદાર્થ હોય એના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 માટે અહીંયા બધે વિદ્યુત ક્ષેત્ર 0 છે એટલે phi 0 પણ આપણે હમણાં જ આગળ ચર્ચા કરી કે ભાઈ આ ફ્લક્સ phi બરોબર સિગ્મા q by epsilon 0 એટલે 0 is equal to સિગ્મા q by epsilon 0 that means સિગ્મા q બરોબર 0 એને આધારે અમે સ્પષ્ટતા કરી કે ભાઈ બખોલમાં q વિદ્યુત ભાર મુકતા કારણ કે અહીંયા ઓલરેડી સિગ્મા q 0 છે એનો અર્થ કે આ જે ગૌસિયન પૃષ્ઠ વિચારેલું છે ત્યાં વીજભાર 0 થવો જોઈએ પણ ઓલરેડી આપણે તો પ્લસ q વીજભાર મૂક્યો છે તો 0 કેમ ના થાય તો કે 0 થવા માટે પ્લસ q ઉપરાંત બીજો માઈનસ q વીજભાર આની અંદર આવવો જોઈએ એ માટે આપણે એવું વિચાર્યું કે જેવો તમે આ ધન વિદ્યુત ભારિત બી પદાર્થ મૂક્યો તો આ જે પદાર્થ છે પદાર્થ એ એમાં રહેલા ઇલેક્ટ્રોન જે છે એ આ ધનધ્રુવ તરફ આકર્ષાય ધન પ્લસ ક્યુ તરફ આકર્ષાય માટે અહીંથી એમ ખેંચાઈને બખોલની સપાટી પર આવી ગયા અને તેથી બખોલની સપાટી પર માઈનસ ક્યુ વીજભાર એવી રીતે પથરાયો કે જેથી કુલ વીજભાર 0 થવો જોઈએ માટે એ પ્લસ ક્યુ હતો માટે માત્ર માઈનસ ક્યુ જ વીજભાર આકર્ષાશે એટલે આપણે સ્પષ્ટતા કરી કે ભાઈ પ્લસ ક્યુ તરફ આકર્ષાય કેટલો વીજભાર તો પદાર્થ એના દ્રવ્યમાંના ઇલેક્ટ્રોન પ્લસ ક્યુ તરફ આકર્ષાય છે તેથી બખોલની સપાટી પર માઈનસ ક્યુ વીજભાર જમા થાય છે ઓકે હવે અહીંયા તો વિદ્યુત ક્ષેત્ર 0 છે સપાટી પર
હવે ઓલરેડી માઇનસ ક્યુ આ તરફ આવી ગયા તો અહીંયા આગળ સપાટી પર પ્લસ ક્યુ વીજભાર ખુલ્લો પડ્યો હોવો જોઈએ. એટલે આપણે લખ્યું સપાટી આગળ વિદ્યુત ફ્લક્સ શૂન્ય છે માટે માઇનસ ક્યુ વિદ્યુત ભાર બખોલની સપાટી તરફ ખેંચાઈ આવતા પદાર્થ એ ની બાહ્ય સપાટી પર પ્લસ ક્યુ વીજભાર ખુલ્લો પડ્યો. ઓલરેડી કેપિટલ ક્યુ તો હતો જ અને બીજો પ્લસ ક્યુ ખુલ્લો પડ્યો એટલે ટોટલ કેટલો તો કેપિટલ ક્યુ પ્લસ ક્યુ. માટે સપાટી પર કુલ વિદ્યુત ભાર કેપિટલ ક્યુ પ્લસ સ્મોલ ક્યુ થયું. ઓકે, હજી ત્રીજી આકૃતિ છે એમાં કોઈક સંવેદનશીલ સાધનને પ્રબળ વિદ્યુત ક્ષેત્રથી સુરક્ષિત કરવા તમે શું કરશો? કોઈ સંવેદનશીલ સાધનને પ્રબળ વિદ્યુત ક્ષેત્રથી સુરક્ષિત કરવા માટે તમે શું કરશો? ચલો સમજીએ. જો ધારી લો આ બખોલ ધરાવતો આપણો જે પદાર્થ એ હતો એ જ છે. આ પદાર્થ એ છે. હવે આ જે પદાર્થ એ જે છે એની પર અત્યારે કોઈ વીજભાર મૂકેલો નથી. મારી જોડે એક બીજો પદાર્થ છે જેને મારે બાહ્ય પ્રબળ વિદ્યુત ક્ષેત્રથી બચાવવાનો છે. હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ધારી લો કે આ દિશામાં છે. હવે બાહ્ય પ્રબળ વિદ્યુત ક્ષેત્ર મૂકશો થશે શું? તો હંમેશા આપણે જાણીએ છીએ વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલો છે આ કેપિટલ ઈ વિદ્યુત ક્ષેત્ર છે બહારનું, અથવા એને બહારનું વિદ્યુત ક્ષેત્ર આઉટર વિદ્યુત ક્ષેત્ર ઈઓ કહી દો. એને કારણે થશે શું? આ દ્રવ્યમાં રહેલા ઇલેક્ટ્રોન જે છે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એની પર બળ લાગશે. એને કારણે બધા ઇલેક્ટ્રોન આ તરફ ખેંચાઈ આવશે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. ઇલેક્ટ્રોન આ તરફ ખેંચાશે એટલે અહીંયા ધન વીજભાર જમા થતા જશે. જેટલા ઇલેક્ટ્રોન ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગયા એટલે ધન વીજભાર ખુલ્લો પડશે. અહીંયા ધન વીજભાર, અહીંયા ઋણ વીજભાર, એને કારણે અહીંયા આગળ એક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે ધનથી ઋણ. આ અંદરના ભાગમાં ઉદ્ભવેલું વિદ્યુત ક્ષેત્ર ઓલરેડી અહીંયા આગળ E0 વિદ્યુત ક્ષેત્ર તો છે જ પણ એ વિરુદ્ધ દિશામાં છે. જ્યાં સુધી આ અંદરના ભાગમાં ઉદ્ભવેલું વિદ્યુત ક્ષેત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જેટલું નહીં થાય ત્યાં સુધી ઇલેક્ટ્રોન આ તરફ જઈ રાખશે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. જેવું બંને વિદ્યુત ક્ષેત્ર સમાન મૂલ્યના થઈ જશે તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 થઈ જશે અને તેથી અહીંયા આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 છે. ધેટ મીન્સ આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર હવે અહીંયા ક્યાંય થશે નહીં. એટલે હવે આપણો પેલો વીજભાર ધરાવતો જે પદાર્થ જે છે આપણે કીધેલું જે સુરક્ષિત રાખવાનો છે એ પદાર્થ ધારી લો કે આ વિદ્યુત ભારિત પદાર્થ છે. પદાર્થનું નામ આપી દો સી. આ પદાર્થ સી ને એવી રીતે મેં મૂકેલો છે કે જેથી આ પદાર્થ એ બખોલને ક્યાંય ટચ ન થાય. કારણ કે આ સુવાહક પદાર્થ અને આ સુવાહક પદાર્થ છે આખો, તો બંને ટચ થશે તો વીજભાર અહીંથી અહીંયા જઈ શકશે. એટલે ટચ ન થાય તે રીતે મૂકેલો છે. હવે આની ઉપર બાહ્ય વિદ્યુત ક્ષેત્રની કોઈ અસર નહીં થાય. કેમ? અંદરના ભાગમાં તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 થઈ ગયેલું છે એટલે અહીંયા તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 છે. હવે પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 છે. હવે વિદ્યુત ક્ષેત્ર 0 હોય તો આપણો જે આ પદાર્થ જે છે જે સુવાહક પદાર્થ એને કશું થશે નહીં એટલે બચી જશે. આ ઘટનાને ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કહે છે. આ ઘટનાને આપણે શું કહીએ છીએ? ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. તમે ધારી લો કે ઘરની અંદર રૂમમાં બેઠા છો એટલે તમે રિયલમાં ઘરની દિવાલો જે છે સુવાહક હોય એટલે તમે આ ઘરની દિવાલો છે એવું વિચારો ના તમારા ઘરના રૂમમાં તમે બેઠા છો. તમે એવી રીતે બેઠા છો કે જેથી તમે ચાદર પાથરીને અથવા તો
કોઈ ચટઈ પાથરીને બેઠા છો જેથી તમે સપાટીના સંપર્કમાં ના હો, અથવા તો ચંપલ પહેરીને ઊભા છો જે અવાહક છે, એવા સમયે એકાએક ધારી લો કે વીજળી પડી, તો વીજળી પડશે એને કારણે જે કઈ વીજભારનો, વીજળી પડવી એટલે શું, મોટો વીજભારનો જથ્થો આપાત થતો. હવે મોટો વીજભારનો જથ્થો આપાત થશે, પણ આ સુવાહકના અંદરના ભાગમાં તો વિદ્યુત ક્ષેત્ર 0 છે, એટલે બધો વીજભાર છે ને આ ગોળાની સપાટી પરથી નીચે જતો રહેશે, પણ અંદર તમને કશું થશે નહીં, કારણ કે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 છે, તમે બચી જશો. માટે એવું કહેવામાં આવે છે કે ચોમાસાની સિઝનમાં શક્ય ત્યાં સુધી ખુલ્લી જમીન પર, ખેતરમાં તમે ના ચાલો, એની જગ્યાએ તમે કારમાં કે ઘરમાં, એટલે કે કોઈ બખોલમાં, સુવાહક પદાર્થની બખોલમાં રહેશો તો તમે સલામત રહેશો. આવું આપણે આ સાબિત કર્યું. આ ઘટનાને બોલાય ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. બોલો, ક્લિયર છો? હા સર. ઓકે, જે ચેપ્ટર 2 માં ફરી આવશે ખરું ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ, પણ અહીંયા આગળ આ પ્રશ્ન આપેલો એટલે આપણે એની સ્પષ્ટતા કરી દીધી. ભાઈ અહીંયા મારે લખવું હોય તો આવું લખાય કે જ્યારે સુવાહક બખોલ ધરાવતો કે બખોલ વગરનો, અહીંયા આપણે બખોલ ધરાવતો પદાર્થ લીધેલો છે, પદાર્થને બાહ્ય પ્રબળ વિદ્યુત ક્ષેત્ર E0 માં મૂકતા પદાર્થમાં E0 ની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન પર બળ લાગતા તે વિરુદ્ધ દિશામાં ગતિ કરી, તે દિશામાં ગતિ કરી સપાટી પર પહોંચે છે E0 ની વિરુદ્ધ દિશામાં. E0 આ દિશામાં છે, વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન પહોંચે છે. સપાટી પર વીજભાર, આપણે ઋણ વીજભાર કહી શકીએ, પ્રેરિત થાય છે. તેથી પદાર્થની બીજી તરફની સપાટી પર ધન વીજભાર ખુલ્લો પડે છે. આમ વીજભારના સ્થાનાંતરને કારણે વીજભાર પ્રેરિત થવાથી પદાર્થની અંદરના ભાગમાં EI વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ તરફ, એટલે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0 ની વિરુદ્ધ દિશામાં ઉદ્ભવે છે. જ્યારે EI નું મૂલ્ય E0 જેટલું થાય ત્યારે
વીજભાર નું પ્રેરણ અટકે છે, તેથી પદાર્થની અંદરના ભાગમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય છે. હવે જો આ પદાર્થની બખોલમાં સુવાહક પદાર્થ મૂકવામાં આવે તો પણ વિદ્યુત ક્ષેત્ર પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 હોવાથી શૂન્ય હોવાથી તેની પર કોઈ બળ લાગતું નથી. આમ પદાર્થ આમ બખોલમાં મૂકેલો પદાર્થ બાહ્ય વિદ્યુત ક્ષેત્રથી સુરક્ષિત રહે છે. આ સી હતો 28 માનો. આ લખાણ માત્ર તમારી સમજૂતી માટે મેં લખેલું છે, તમારે તો માત્ર સમજવા પૂરતું લખ્યું છે મેં. બોલો ભાઈ, ક્લિયર છો? हाँ सर. બોલો ભાઈ, ક્લિયર છો? દરેકને ખ્યાલ આવી ગયો છે ને ભાઈ? हाँ सर. ઓકે, આ તો તમારો 28મો ક્વેશ્ચન. તમે સમજી શકો છો કે આ જે પ્રશ્ન જે છે એ છે એકદમ સહેલો, પણ જ્યારે JEE નીટમાં પૂછાય ને આ રીતનો પ્રશ્ન, તો આપણે જો એકે વાર જોયો ના હોય ને તો ખબર ના પડે. ચલો ભાઈ, 28 પછી 29મો ક્વેશ્ચન. જો ભાઈ 29મો પ્રશ્ન જુઓ. વિદ્યુત ભારિત કરેલા એક પોલા ગોળાની સપાટીમાં એક સૂક્ષ્મ છિદ્ર તૈયાર કરેલું છે. દર્શાવો કે આ છિદ્ર આગળ વિદ્યુત ક્ષેત્ર σ/2 એપ્સિલોન 0 કેરેટ n જેટલું હોય છે, જ્યાં સિગ્મા વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા છે અને કેરેટ n એ છિદ્ર આગળ બહારની તરફ લંબ દિશામાંનો એકમ સદિશ દર્શાવે છે. ઓકે, શું કહેવા માંગે છે એ સમજજો. પ્રશ્ન માત્ર થિયોરિટિકલ છે. જો ભાઈ 29મો ક્વેશ્ચન આપણને એવું કહે છે કે આ કોઈ એક સુવાહક પદાર્થ છે. અત્યારે મેં કોઈ છિદ્ર વિચાર્યું નથી. આ સુવાહક પદાર્થ પર ધન વીજભાર પથરાયેલો છે, તો જ વિદ્યુત ક્ષેત્ર દૂર જતી દિશામાં હોઈ શકે, બહાર જતી દિશામાં. ઓકે, ધારી લો કે અહીંયા આગળ પૃષ્ઠ વીજભાર ઘનતા સિગ્મા હોય, તો આપણે જાણીએ છીએ સુવાહક પદાર્થની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર σ/ε0. એટલે અહીંયા લખું છું, સુવાહક પદાર્થ ની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર
સિગ્મા બાય એપ્સાઇલોન 0 કેરેટ n. અહીંયા કોઈ પણ બિંદુ આગળ ધારી લો કે આ બિંદુ વિચારું છું પી બિંદુ આગળ, એટલે અહીંયા સ્પષ્ટતા કરી સપાટી પર પી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર E બરોબર સિગ્મા બાય એપ્સાઇલોન 0 કેરેટ n, જ્યાં કેરેટ n દૂર જતી દિશામાં છે. ઓકે, હવે એક કામ કરો, આ પી બિંદુ આગળ તમે પી બિંદુની સહેજ જ સપાટીથી સહેજ આગળ P0 અથવા તો અહીંયા આગળ P0 બિંદુ વિચારી લો. ભાઈ એની પરનો વીજભાર ને કારણે વિદ્યુત ક્ષેત્ર અહીંયા લખીએ. બિંદુ પી ની ખૂબ જ નજીક સપાટીના બહારના ભાગમાં કોઈ P0 બિંદુ આગળ આપણે આજે P0 બિંદુ વિચારેલું છે, એ P0 બિંદુ આગળ ના વીજભારને કારણે P આગળ વિદ્યુત ક્ષેત્ર ધારી લો કે E1 છે. તો આ P0 બિંદુ જે વિચાર્યું છે એ સિવાયનો સપાટીનો બાકીનો ભાગ, એ બધા જ વીજભારને કારણે P બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર E2 છે, તથા P0 સિવાયના સપાટી પરના બાકીના વીજભાર ને કારણે P બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર E2 છે. તો P બિંદુ આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર માટે P બિંદુ આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરોબર E1 પ્લસ E2, બંને બહારની તરફ હશે એટલે ખાલી સરવાળો બતાવ્યો, ઉપર સદિશ મૂક્યા નથી. પરિણામ 1. આપણને અત્યારે ખબર નથી E1 નું મૂલ્ય શું છે, E2 નું મૂલ્ય શું છે. E નું મૂલ્ય ખબર છે મને, સિગ્મા બાય એપ્સાઇલોન 0, જે આપણે પહેલા જ બતાવી દીધું છે. ઓકે, હવે આ P બિંદુથી સહેજ અંદરના ભાગમાં કોઈક PI બિંદુ વિચારો. ભાઈ આ PI બિંદુ જે છે એ PI બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર 0 હોય એટલે આપણે લખીએ ભાઈ P બિંદુ આગળ સપાટીના અંદરના ભાગમાં એક બિંદુ PI, ભાઈ અંદર સહેજ જ અંદરના ભાગમાં, છેક અંદર નથી લેવાનું, P ની ખૂબ જ નજીક, જે લગભગ સપાટી પર જ ગણી શકાય એવું બિંદુ PI વિચારો. આ PI આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર, તો જે P આગળ વિદ્યુત ક્ષેત્ર હતા E1 અને E2, તો ત્યાં આગળ પણ E1 અને E2 બરોબર 0. કેમ? PI તો અંદરના ભાગમાં છે અને અંદરના ભાગમાં તો વિદ્યુત ક્ષેત્ર 0 હોય. આપણે પહેલા જ કીધું સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 હોય. કારણ સપાટીની અંદરના ભાગમાં E બરોબર 0. ચાલો, ધેટ મીન્સ E1 બરોબર E2 મૂલ્યની દ્રષ્ટિએ, આમ E1 બરોબર માઇનસ E2 થાય, પણ મૂલ્ય માન ભાઈ એ કિંમત સમીકરણ 1 માં મૂકીએ. સમીકરણ 1 માં મૂકતા
E1 પ્લસ E2 એટલે કે 2E1 હવે કહીશું ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય એપ્સાઇલોન 0. કેમ? તો કે E ની કિંમત આપણને આપેલી છે સિગ્મા બાય એપ્સિલોન 0 ચોપડીમાં. કારણ E બરોબર સિગ્મા બાય એપ્સિલોન 0 માટે E1 બરોબર સિગ્મા બાય 2 એપ્સિલોન 0. ભાઈ આ E1 શું હતું? P આગળ જે P0 બિંદુ વિચારેલું એટલે ધારી લો કે આ છિદ્રવાળો પદાર્થ છે P બિંદુ આગળ. તો એ છિદ્રવાળા પદાર્થ પર છિદ્ર સિવાયના બાકીના ભાગને કારણે વિદ્યુત ક્ષેત્ર E1 અથવા E2 બંને સમાન હશે એટલે આપણે એ કહી શકીએ. માટે E2 બરોબર પણ સિગ્મા બાય 2 એપ્સિલોન 0. માટે જો સુવાહક P બિંદુ આગળ છિદ્ર ધરાવતો હોત તો છિદ્ર સિવાયના સપાટીના બાકીના ભાગને કારણે વિદ્યુત E2 હોય જે આપણે અહીંયા સ્પષ્ટતા કરી હતી. P0 સિવાયના સપાટી પરના બાકીના વિદ્યુત ભારને કારણે P બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર બરોબર સિગ્મા બાય 2 એપ્સિલોન 0 કેરેટ m. આ જવાબ થઈ ગયો, સાબિત થઈ ગયું કે જો કોઈ સુવાહક ની સપાટી પર સમાન રીતે વીજભાર પથરાયેલો હોય, સુવાહક સપાટીને પર સમાન રીતે વીજભાર પથરાયેલો હોય તો એવા સંજોગોમાં છિદ્ર આગળ વિદ્યુત ક્ષેત્ર સપાટી પરના બાકીના વીજભારને કારણે છિદ્ર આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? સિગ્મા બાય 2 એપ્સિલોન 0. ધન વીજભાર પથરાયેલો છે માટે બહાર દૂર તરફ જતી દિશામાં કેરેટ n. જો ઋણ વીજભાર હોત તો એની તરફ આવતો હોત. ટૂંકમાં હવે તમારે યાદ રાખવાનું રહેશે કે ભાઈ સપાટી પર છિદ્ર ધરાવતા સુવાહક પદાર્થ પર જો તમે વીજભાર તો એને કારણે છિદ્ર આગળ વિદ્યુત ક્ષેત્ર સિગ્મા બાય 2 એપ્સિલોન. જો છિદ્ર નહોતું આખી સપાટી પર બિંદુ હતો તો સપાટી પર દરેક બિંદુ આવે વિદ્યુત ક્ષેત્ર સિગ્મા બાય એપ્સિલોન 0. જો છિદ્ર હોય તો છિદ્ર આગળ બાકીના વિજભારને કારણે વિદ્યુત ક્ષેત્ર સિગ્મા બાય 2 એપ્સિલોન 0. બોલો ખ્યાલ આવ્યો છે? બે ખબર પડી છે બધાને? હા સર. ઓકે, તો આજે આપણે આટલું રાખીએ છીએ. હું તમને આજે થિયરી મોકલું છું જે તમારે લખવાની છે અને જેને જે